જો અત્યારે સાંજના વાગી ગયા છે 8. આજનો સુવિચાર છે સ્વચ્છ સંબંધ એટલે કાંઈ લેવાની અપેક્ષા વગર દેવું. અને રાત્રે સૂતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજિયાત મટી જશે. અને દીવાબત્તી થઈ ગયા છે અને એક પર્સનને તમને મળાવું. ટાણા ટાણા રેડા શું જ ચાલે છે? શું જ છે મેનુ? મસ્ત મસ્ત અત્યારે સુગંધ આવતી હતી બહાર. મારે ન રહેવાનું એટલે મારે અંદર આવવું પડ્યું. રીટા અહીંયા દાજી ગયું પટાટો. ગરમી તો જો છે ઘર. આ પંખો કરી ગરમ હવા આવે ને. ગરમ આવે ને કાચો ઉનાળો હવે ચાલુ થયો. કેમ કે આપણે સવારે પાણી ગરમ આવતું હતું નળમાં, નકર સવારે ઠંડુ આવે પાણી. આજે વારે એવું કઈ ના આવતું એટલું ઠંડુ પાણી પેલા ગરમ પાણી આવતું હતું ને. અને હમણાં સુધી હું ગરમ પાણી કરતો હતો. બદલાય ગરમ પાણી આવતું બોલો. અને ગરમી નથી થતી એટલે કઈ મને ઉપર આપણે હોવા જઈએ ને કાલ રાતે ગરમી થતી. કાલ તો હું બહાર સુઈ જ ગયો. 2 વાગ્યા પછી જાગ્યો છે. નીંદર આવી ગઈ. અંદર એટલી ગરમી થતી મને. પણ મચ્છર બહુ હતા હો ભાઈ. મચ્છર કરતા પવન હોય જ ન વાંધો આવે. પંખો રાખવાનો હતો. ઘણો વાંધો આવે. એક પંખો તો આપણે પેડો જ છે ને. એ આપણે પેલા રાખતા હતા પણ હવે સવાર લાગે શું હોય ને તો હાલે, ઘડેક શું હોય ન ચાલે. બધી વસ્તુ લેવી મેકવી. પંખો રાખો તો ન વાંધો આવે. પણ હવે સાચી ગરમી હવે પડશે. અત્યારે તો આપણે ઉપર હોવા જતા હતા ને તો ગરમી નહોતી થતી. પાણી એટલું ગરમ નહોતું આવતું. હવે તો શું આ કાલથી એટલી ગરમી. અને એમાં આપણે લગ્નમાં જઈએ તો શું કરશું? એક કાલ લગન છે, એક નહીં, બે નહીં, 3 લગ્ન છે. હા 3 લગ્નમાં શું થાય છે આપણે? 3 કેમ? એમ 3 જ અરે થાય. હા, એક 5મા મહિનામાં. 5મા મહિનામાં 8 તારીખે. હા એક એટલે એ અઠવાડિયા પછી જ થાય ને. એ હા રાઈટ રાઈટ. અને 2 લગ્ન આ ભૂતગુરુમાં એક આરે 2 લગ્ન. 30 ને પહેલી. હા 30 ને પહેલી. એટલે એ લગ્નમાં હજી તો કેમ જઈશું? એમાંય ચોલી સાડી. રાત્રે તો ન વાંધો આવે, જે છે દિવસનું છે. અત્યારે હું બહાર ગઈ ને મેં કીધું થોડી વાર ગરમી થઈ બહાર ગયો તો એટલો ગરમ પવન આવે છે. પણ તોય આમ બોલું તડકો તો નહીં ને એમ રાત્રે. તડકો નહીં પણ પવન તો ગરમ જ આવે. લૂ આવે સચી. નહીંતર આવી લૂ આવતી નથી. એટલે એવું છે તડકો પડે છે ફૂલ. અહીંયા પંખાની સુવિધા છે પણ રીટા એમ કે છે એમાં ગરમ હવા આવે, ગરમ આવે. એટલે કે બંધ રાખો વધારે સારો. અને પાછી આપણે અહીંયા વધારે કેમ ગરમી થાય ખબર? અહીં બહાર ઝાડવા નથી ને ત્યાં. વધારે એટલે ગરમી થાય. એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં કદાચ ઝાડો હોય તોય ગરમી તો થાય જ ગરમી છે. તો છે જ તે સૌથી વધુ આપણે હોય છે. પણ તોય થોડાક ઝાડવા ફેર પડે એમ. તો આપણે થાન ગયા હતા એટલી બધી ગરમી નહોતી લાગી. નથી આટલી ગરમી. પછી જામનગર ગયા અહીંયા નહીં. ત્યાં તો હાવાય નહોતી. અહીંયા જ વધારે. જામનગર તો આપણે 3 વાગે ફરવા નીકળ્યા. હા, 3 વાગે નીકળે. 2 વાગે ને 3 વાગે તોય ગરમી નહોતી લાગતી. ગરમી નહોતી થતી. મસ્ત સુગંધ આવી રહ્યો. દાળ વઘારી. ના હવે સૂકી ભાજી. હે મેં કીધું દાળનો કલર કેમ આવો છે? મસાલાવાળી દાળ અહીંયા છે એમ ને દાળ? દાળ જનરલ એક જ રાખજો, એક જ રહે. ડબલ ના કરતા. આજે એક જ દાળ રાખી છે. રોટલી એક રાખી. નહીંતર આપણે મતલબ ગાંઠવા તો એક 2 દાળ ને 2 રોટલી ને એવું બધું હોય ને. ના. મોટી ડીશ લેવડે. ઓલો કરી નાખ ને સુંદર. પાઉંભાજી. ભાજી કરવાનું. પાઉંભાજીનું મશીન ફેરવી દે. તો ચાલો બધા. જમવા પણ જે હું આ શાક વઘાર લઉં ને પછી બહાર જવું પછી ફૂલ તો હમણાં જમવા આવજો. અહીંયા ક્યાં આપણે થોડાક મોડા જમવું છે. હા તો વાંધો નહીં. બહુ એટલે બહુ ગરમી થાય છે. ઊભું નથી રહેવા તકલીફ ગરમી થાય. ચાલો બધા હમણાં કડીક રહીને જમવા. એમાં પાછી આજુ તડકાની આવી ને તડકાની જ નહીં સાંજે જ આવી 6 વાગ્યા પછી. તો તોય આમ તડકા જેવું તો હોય જ છે. પણ તોય તડકા જેવું તો હોય જ છે. તડકો આજ વધારે લાગ્યો અમને. ઓફિસમાં તડકો નથી આવતો એમ બદલે તડકો લાગતો તો લૂ આવતી હતી. નહીંતર ઓફિસમાં મોસ્ટો ઓછો તડકો લાગે. The next day. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં.
સવારમાં ચા નાસ્તો થઈ ગયો છે ચલો પડે મોડા ઉઠ્યા છે કા રજા હતી ને આજ. ચા નાસ્તો કરી લીધો છે કે કિચન મસ્ત મજાનું સાફ કરી નાખ્યું છે આ જાળી રહી ને જીગર હમ એ જાળીમાં બહાર જવું ને તો કઈ દેખાતું નહોતું હમ કેમ કે ધૂળ હમણાંથી બહુ ઉડે છે ને પવન વધારે હોય છે અહીંયા જાળી એવી છે ને તે તમને લોકોને એમ લાગે કે અહીંયા જાળી છે જ નહીં, છે જ તે એવું લાગે પણ હકીકતમાં અહીંયા જાળી છે. મચ્છર જાળી નાખી હા, મચ્છર જાળી છે, પણ તમને આમ એવું લાગે નહીં કે મચ્છર જાળી હોય. એકદમ નજીકથી આમ જોવો ને કઈ ખબર પડે તો એવું થાય કે આ મચ્છર જાળી છે. જો બાકી આમ ન ખબર પડે કે મચ્છર જાળી. ધૂળ એટલી ઉડતી હતી ને હમ કે દેખાતું નહોતું હમ એટલે બધું સાફ કરી નાખ્યું ધોઈ નાખ્યું હમ અને વાસણ કરીને હવે કચરા પોતા કરવા છે હમ તમને તો ખબર જ છે રજા હોય એટલે આપણે આવું દાસતું હોય રજા કરો મજા. હમ. મારે તો આજ રજા હતી પણ તોય નિંદર તો પૂરી નથી થઈ. તમારે ક્યાં કોઈ દી પૂરી થાય હમ હજી ઉપર બધું કરવા જવું સાફ હમ કચરા પોતા નવું કરીશ ને પહેલું કરીશ ને બે ટાઈમ થઈ ગયો છે આખો દિવસ છે હમ તો ચાલો બધાય વાસણ કરવા. વાસણ તો થઈ ગયા એવડે પહોંચે ત્યાં ચા બનાવી બીજા વાસણ થાય તો જો ત્યારે આજનો સુવિચાર છે, જ્યાં વિશ્વાસ છે ત્યાં વહેમ ન હોય. ને ટૂચકો છે, રાયના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલિશ કરવાથી સંધિવાનો દુખાવા માટે છે. થઈ ગયા છે 11:30 અને અહીંયા મમ્મી કંકોત્રી લઈને બેઠા છે. લગ્ન છે તે. હા મમ્મી, શું ચાલે છે? ના અમારે જો ખેરાળી અશ્વિન મામા હે એમના લગ્ન છે એટલે આજ જવાની તૈયારી અમે કરીએ છીએ. એટલે આવજો બધાય લગ્નમાં વહેલા હેર. બોલો તમારો શું પ્લાન છે આજ? આપણે છાપું બંધાયું હા 2 મહિના થયા મેં કીધું છાપું બંધાય ને તો એ બાને તમે ને મમ્મી વાંચો એમ હમ મમ્મીને વાંચતા આવડે છે પણ હજી કોઈ દી 2 મહિના છાપું નથી વાંચ્યું છાપું નથી વાંચતા બોલો તમે નથી વાંચતા કોઈને મમ્મી નથી વાંચતા હું આજે આવીને ખોલું જેવું તેવું બાકી છાપું એમણામ પડ્યું રહે છે મમ્મી તમે છાપો વાંચતા હોય તો કેમ નથી વાંચતા? વાંચતા આવડે તો આવડતું હોય ને. મોબાઈલમાં જોવાની મજા આવે વાંચ્યા કરતા મોબાઈલ મજા આવે એટલે છાપું નથી વાંચતા કોઈ એટલે હવે વિચારીએ છે શું કરવું એમ છાપાનું. હું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને બપોરના 1:15 થઈ ગયા છે અને અહીંયા મેં વઘારેલી ખીચડી બનાવી નાખી છે. ખાલી વઘારેલી ખીચડી બનાવી કેમ કે ઉનાળો તાપ એટલો છે ને એટલે જમવાનું કંઈ મન નથી થતું. વઘારેલી ખીચડી બનાવી મમ્મી આરામમાં છે જો. અને અહીંયા છે જીગર. કાં જીગર? મજા આવે બધાય? તડકો કેવો પડે? તડકો જોરદાર પડે. જમી લીધું કે નહીં? વઘારેલી ખીચડી બનાવી હતી બસ નાસ્તો શાક રોટલી નહીં? પણ આ તડકાને ખાવાનું મન નથી થતું એટલે ખાલી વઘારેલી ખીચડી બનાવી. એ ઈચ્છા તો નહોતી જ તે ફ્રૂટ પડ્યું હતું કે એટલે મેં કીધું ખાઈ લો પણ પછી ફ્રૂટ ખાઈ લો. હા પછી મને એમ થયું વળી પાછી ભૂખ લાગે તો પાછો ફ્રૂટ ખાઈ લો. એટલે મેં વઘારેલી ખીચડી બનાવી નાખીને ખાઈ લીધી. મમ્મી તો સૂઈ ગયા છે. તમારે ખાવીશ તો લાવી દઉં. એનો નાસ્તો કરો. ચા ને ગાંઠિયા. સારું બોલો બીજું કંઈ? કઈ ને જો તૈયારી કરવી ઘડી કાઢા પડવી વહેલા જાગ્યા હતા. હા હા 10 વાગે જાયગા તોય વહેલા. નીંદર પૂરી થાય થોડી પછી સાંજે જાગવું પડશે ને દાંડિયા રાસ. રાત્રે દાંડિયા રાસ છે એટલે જાગવું પડશે. એટલું ઘડી આરામ કરી લઈએ 1 કલાક. સારું 2:15 થઈ ગયા. 2:30 3:15 ને 5 વાગે નીકળો 6 વાગે. 6 વાગે નીકળશો. તડકો કેવો 6 વાગે એવો તડકો જ હોય છે. આપણે ત્યાં જવું નજીકમાં. હા વાંધો ન આવે નજીકમાં જવું એટલે. બજારમાં હમણાં ખરીદ થોડી કરવાની. યાદ દેવા છે. શું લેવાનું છે? હા કાલ આપણે મોદીદર જવું પડે ને પપ્પા. હા હા કેમ કે કાલ પછી વહેલા નીકળે સવાર કંઈ ખુલ્લું ન હોય
અને સાંજે તો આપણે આમ જવાનું રાત્રે ત્યારે ન કરે રાતે લઈ આવવું પડશે નહીં? એટલે 5:30 લઈ આવશું પછી લઈને પછી જઈશું આપણે. ઓકે. અને આમ જઈને લેતો જવું હોય તો એમ કરો કેમ પછી અહીંયા હાર ઓલો થઈ જશે. કરવું પડે. જોઈએ હાલો ને. સાંજે લઈ આવશે એવું ફ્રીજમાં મૂકી સારું સારું, ત્યાં કરો આરામ. ચાલો બધા ઘડીક આરામ કરો.